તો આ તરફ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં બાબરા જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંક કરાવવા માટે બાબરા જનસેવા કેન્દ્રમાં પહોંચ્યા હતા, ત્યારે જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી ગઈ છે। સર્વર ડાઉન હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી। તો અમરેલીના બાબરા જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે ત્યાં સર્વર ડાઉન થઈ ગયું છે। વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંક કરાવવા માટે બાબરા જનસેવા કેન્દ્રમાં પહોંચ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। બાબરા જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આજે અહીંયા મામલત ઓફિસે આવતા લાંબી છોકરાઓની કતારો લાગેલી છે। એ કતારોમાં છોકરાને પૂછવામાં આવતા અહીંયા શું આધાર કાર્ડનું અમે કેવાયસી કરાવ્યા છે, અને અંદર બોલતા કે અમારે સર્વર ડાઉન છે। આ છોકરાઓ અત્યારે પોતાનું ભણતર મૂકી અને અહીંયા કેવાયસીની લાઇનમાં ઊભા છે। આમાં સરકાર બંકા ફૂંકતી હોય અમે શિક્ષણ સુધાર્યું છે, અમે શિક્ષણ સુધાર્યું છે। આ શિક્ષણ સુધારેલું છે? તમે જોવો પાછળ નાના ભૂલકા પોતાનું ભણતર મૂકી અને અહીંયા લાઇનમાં વાલી સહિત છે। નથી પાણીની વ્યવસ્થા, નથી કોઈ ખાવાની વ્યવસ્થા। બિચારા અત્યારે ઓલા બાલાજીના પડીકા, ગોપાલના પડીકા ખાઈને અહીંયા રહે છે। આ સરકાર શું કરવા જઈ રહી છે? મારું નામ વીરાભાઈ અમીરભાઈ રાઠોડ, ગામ કરિયાણા। અમે સવારે 100 વાગ્યાના આવ્યા છીએ। આ હેરાન થઈ છીએ। આ છોકરાઓને આ નિશાળવું પડે છે, મજૂરી માણસોને મજૂરી પડે, રોજ હેરાન થાય। 2 મહિના હેરાન કરો, ક્યાં વાત ગયા? આટલા દખી થઈ છીએ તો તમે કાંઈક સારું આનું કાંઈક કાર્ય કરો।